Good morning, students. Welcome to our Uma Higher Secondary School. ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી આપણે જે પદ્ધતિથી અભ્યાસ કરી રહ્યા છીએ, આજે વિદ્યાર્થી અને શિક્ષક એ પદ્ધતિથી કેવું કામ કરી શકે છે એના માટેની એક સરસ મજાની વાત આપણને બોર્ડ અને ગવર્મેન્ટે પણ પૂરી પાડી છે. એટલે આ વિડિયો જે છે એ વિદ્યાર્થી અને વાલીઓએ કમ્પલસરી જોવો જરૂરી છે. શા માટે? તો પહેલા આપણે એની વાત કરી લઈએ. અત્યારે કોરોનાની જે મહામારીની વિકટ પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીનું શિક્ષણ ન બગડે અને એના સમયનો સદુપયોગ થાય એ હેતુથી ઉમા હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા જેટલા પ્રયત્ન કરવામાં આવ્યા છે એમાં વિદ્યાર્થીઓનું પણ ખૂબ સારો અમને સપોર્ટ છે. વાલીઓએ પણ અમને ખૂબ જ પ્રેરણા મળે એવો રિસ્પોન્સ આપે છે, એ માટે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે એક આગળના ચરણ તરફ જઈ રહ્યા છીએ અને એ વાત એ છે કે ધીમે ધીમે શિક્ષક અને વિદ્યાર્થી આ પદ્ધતિ દ્વારા કેવી રીતે અભ્યાસક્રમ કવર કરે છે એના માટેની એક એકમ કસોટી જે ગવર્મેન્ટ બોર્ડ દ્વારા જ આપણને આપવામાં આવી છે, એ એકમ કસોટીનું આયોજન આજે આપણે બરાબર સમજવાનું છે. આપણે શિક્ષકે તમને ભણાવ્યું, વિદ્યાર્થીઓ ભણ્યા, હવે એનું મૂલ્યાંકન કરવાનો એક સમય છે. તો એ મૂલ્યાંકનની પદ્ધતિ કેવી છે, એમાં કોણે પોતાની કેટલી જવાબદારી નિભાવવાની છે એની વાત સમજવાનો આજે આપણે પ્રયત્ન કરવાનો છે. એટલે ફરીથી વિનંતી કરું છું કે આ વિડીયો વિદ્યાર્થીઓ જોતા હોય તો પણ વાલીએ જોવો જરૂરી છે. બરાબર? હવે આપણે જરા એકમ કસોટીના આયોજનની બરાબર વાત સમજી લઈએ. તો ધોરણ 12 ની એકમ કસોટી 2 વિષયની લેવાની છે. એવું નથી કે પાછળના વિષયની નથી લેવાની, પણ અત્યારે જે આયોજન થયું છે એ પ્રમાણે કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન અને ફિઝિક્સ આ 2 વિષયની આપણે એકમ કસોટી આપવાના છીએ. હવે એ એકમ કસોટીમાં કેટલો અભ્યાસક્રમ આવશે? તો કેમેસ્ટ્રીમાં જે રસાયણ વિજ્ઞાન છે એમાં ઘન અવસ્થા અને દ્રાવણો આ 2 પ્રકરણ આપણા એકમ કસોટીમાં પૂછાવાના છે. ફિઝિક્સમાં વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાનમાં અને કેપેસિટન્સ. બરાબર? એટલે ટૂંકમાં પહેલું અને બીજું ચેપ્ટર. કેમેસ્ટ્રીમાં પણ પહેલું અને બીજું, અને ફિઝિક્સમાં પણ પહેલું અને બીજું ચેપ્ટર. બરાબર? આ બંને ચેપ્ટરની તમારે બરાબર તૈયારી કરવાની છે. ટેસ્ટની જે તારીખ છે 29/7/2020 અને 30/7/2020. કયા દિવસે કયો ટેસ્ટ હશે એ તમને પછી કહેવામાં આવશે, પણ આ બંને તારીખે આપણા બંને વિષયોના ટેસ્ટ હશે. હવે આ જે ટેસ્ટ લેવાનું છે એ 25 માર્ક્સનો હશે. 25 માર્ક્સનો હશે. એ કઈ રીતનો એનું જે સ્વરૂપ છે એ તમને જે તે વિષય શિક્ષક એમના વિડીયોમાં જણાવશે. હવે તમે ટેસ્ટ ક્યાં લખશો, કેવી રીતે લખશો, કોની હાજરીમાં લખશો, લખ્યા પછી એનું શું કરવાનું એ વાત આપણે સમજી લઈએ. તો અમે જે અભ્યાસક્રમ તમને શીખવાડ્યો છે, કેમેસ્ટ્રી હોય કે ફિઝિક્સ હોય, હા કેટલાકમાં એવું હશે કે એકાદો ટોપિક બાકી હશે, તો આ તારીખ આવતા પહેલા તમારા આ બંને ચેપ્ટર ક્લિયર થઈ જશે. બરાબર છે? અને એવા જે આ તારીખે તમે 25 ગુણનો એકમ કસોટીનું પ્રશ્નપત્ર આપવાના છો, એવો પ્રશ્નપત્રનો નમૂનો પણ એસાઇનમેન્ટ રૂપે તમને વિડીયોઝમાં શીખવવામાં આવશે. પણ 29 તારીખે જ્યારે તમને પ્રશ્નપત્રની હાર્ડ કોપી કે સોફ્ટ કોપી એ તમારા સુધી પહોંચી જશે. હવે જવાબદારી છે વાલીઓની. તમને જ્યારે આ સોફ્ટ કોપી મળે છે કે હાર્ડ કોપી મળે છે, આ હાર્ડ કોપી બાળક પોતાની નોટમાં લખશે. બીજી એક મહત્વની વાત વિદ્યાર્થી મિત્રો, કે આ એકમ કસોટી લખવા માટે દરેક વિદ્યાર્થીએ સબ્જેક્ટ વાઇઝ એક નોટ બનાવવાની છે. એટલે કે એક ચોપડો બનાવવાનો છે.
કે જેમાં બધી જ એકમ કસોટી ક્રમશઃ આપણે લખતા જઈશું. કેમેસ્ટ્રીનો અલગ ચોપડો, ફિઝિક્સનો અલગ ચોપડો, મેથ્સ હોય તો મેથ્સ, બાયોલોજી હોય તો બાયોલોજી, એ જ રીતે ઇંગ્લિશ અને સંસ્કૃત સબ્જેક્ટ વાઇઝ આપણે અલગ અલગ ચોપડામાં આ એકમ કસોટીઓ લખવાની છે. હવે જ્યારે તમે એકમ કસોટી લખો છો 25 માર્ક્સની, એનો સમય આ તે બધું જ એની ઉપર લખેલું હશે, બરાબર. એ લખ્યા પછી તમારે આ ટેસ્ટ, આ એકમ કસોટી વાલીની હાજરીમાં લખવાની છે. પહેલા બરાબર અભ્યાસક્રમ વાંચી લેવાનું, સમજી લેવાનું, ટીચર સાથે ફોન સાથે ક્યાંય કન્ફ્યુઝન હોય, ક્યાંય મૂંઝવણ હોય તો પૂછી લેવાની. પણ જ્યારે આપણે એકમ કસોટી લખવા બેસીએ છીએ ત્યારે પરીક્ષામાં લખવા બેઠા હોય એ રીતે પરીક્ષાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જ આપણે બોર્ડની નેટ પ્રેક્ટિસ કરવા માટે જઈ રહ્યા છીએ. એટલે એ પદ્ધતિથી જ આપણે લખશું અને વાલી પણ એટલો સમય વિદ્યાર્થીની પાસે બેસશે અને વિદ્યાર્થી ટેસ્ટ શાંતિથી લખી શકે. અન્ય સાહિત્યનો ઉપયોગ કર્યા વગર એ મોઢે જવાબ પોતાની નોટમાં લખી શકે એવો આપણે પ્રયત્ન કરવાનો છે. અને જેવો ટેસ્ટ લખી રહે છે વિદ્યાર્થી, ટેસ્ટ લખી રહ્યા પછી એ જે નોટબુક છે બંને વિષયની સાથે, એક નોટમાં એને 29 તારીખે ટેસ્ટ લખ્યો હશે, બીજી નોટમાં એને 30 તારીખે ટેસ્ટ લખ્યો હશે. લખાઈ ગયા પછી એ ટેસ્ટનો જે નોટ છે, એ જે ચોપડો તમે બનાવ્યો છે, એ સ્કૂલ સુધી મોકલાવાનું છે. આ કામ વાલીઓએ કરવાનું છે. હા, એવું કરી શકાય કે કોઈ પણ એક જ ગામના વિદ્યાર્થી હોય તો બધા વિદ્યાર્થીઓના ચોપડા ભેગા કરી અને શાળા સુધી પહોંચાડવાના છે. એ પહોંચાડવાની તારીખ છે 31/7. કદાચ 1-2 દિવસ આગુ પાછું હશે તો આપણે ચલાવી લઈશું, પણ ટૂંકમાં ટેસ્ટ પત્યા પછી એ ચોપડો તમારે ક્યાં મોકલાવાનો છે? શાળામાં. શાળામાં ચોપડા આવ્યા પછી અમે એને ચેક કરી લઈશું, એનું માર્કિંગ કરી લઈશું અને પાછા ચોપડા તમને પરત આપીશું. કેવી રીતે પરત આપવાના છે જ્યારે તમે આપવા આવશો ત્યારે તમને કહેવામાં આવશે. આ પ્રમાણે આપણે આ એકમ કસોટી આપવાની છે અને આ એકમ કસોટી આપવી કમ્પલસરી છે. આના આધારે જ આપણું ઇન્ટરનલ માર્કિંગ ગણવાની શરૂઆત થશે. એટલે એક પણ વિદ્યાર્થી એની ગંભીરતા ન ચૂકે, બરાબર તૈયારી કરે અને જો કંઈ પણ કન્ફ્યુઝન હોય તો ફોન કરીને અથવા તો અમારો મેસેજ દ્વારા સંપર્ક કરીને આમાં મૂંઝવણ હોય તો દૂર કરીને પોતાની તૈયારી બરાબર શરૂ કરે. ફરીથી યાદ કરાવું છું કે વાલીઓએ પણ હવે કેટલાક દૂરના વાલી હોય, વિસનગર તાલુકાની આજુબાજુ સિવાયના વાલી હોય તો એમને પણ આ જે પેપરના ચોપડા મોકલાવાના છે એની વ્યવસ્થામાં કંઈ મૂંઝવણ જેવું લાગે તો એ પણ મારો સંપર્ક કરી શકે, ડીએમ પટેલનો સંપર્ક પણ કરી શકે. પણ આ પદ્ધતિથી આપણે સારામાં સારું આપણી જાતે જ આપણું પોતાનું મૂલ્યાંકન કરવાનું છે. પછી અમારી પાસે આવ્યા પછી તમે ચેક કરીને એમાં જે કંઈ પણ સુધારા નોટ લખવાનું હશે એ લખીને તમારા સુધી પહોંચાડીશું. ફરીથી યાદ કરી લઈએ, એકમ કસોટીની તારીખ 29/7 અને 30/7 છે. આ વખતે 2 વિષયનો ટેસ્ટ છે, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ. બંનેમાં પહેલું બીજું ચેપ્ટર છે. કદાચ કોઈ ટોપિક રહી ગયું હશે તો એ ટેસ્ટની તારીખ આવશે એ પહેલા એ ચેપ્ટર પૂરા થઈ જશે. એટલે સિલેબસની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ જે ચાલ્યું છે એને નોટમાં જોઈને, વિડીયોઝમાં રિવિઝન કરીને અને ટેક્સ્ટમાં જોઈને, આપણી પાસે જે રેફરન્સ બુક છે એનો ઉપયોગ કરીને બરાબર આપણે કન્ટેન્ટ તૈયાર કરવું છે. આટલું વિદ્યાર્થી મિત્રો, વાલીઓ પણ જોવે. અને જો આ વિડીયો ઉમા હાયર સેકન્ડરી સ્કૂલના દરેક વાલી અને દરેક વિદ્યાર્થી સુધી પહોંચી ગયો હોય તો મેસેજ કરીને મને એનું સાઇન કરીને મોકલાવજો. બરાબર છે? ચલો મિત્રો, હવે આપણું આગળનું જે લેસન બાકી હતું એ લેસન આપણે શરૂ કરીએ છીએ.
લેસન ચાલુ હતું મિત્રો, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોટ. હેલન કેલરે વર્કર્સને પોતાના અત્યાચાર શોષણમાંથી મુક્ત કરવા માટે એણે જે સ્પીચ આપી હતી એ સ્પીચમાં વર્કર્સ ઉપર ઓથોરિટીઝ વાળા જે રીતે યુદ્ધમાં જોડવા માટે એમને જબરજસ્તી કરે છે એ કરવું જોઈએ કે નહીં એની ચર્ચા હેલન કેલર કરતી હતી. બરાબર, આપણે આગળના 2 પેરેગ્રાફ એક વખત વાંચી લઈએ છીએ અને પછી નેક્સ્ટ વિડીયોની શરૂઆત કરીએ છીએ. ટુ બિગિન વિથ, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. Some people are grieved because they imagine I am in the hands of unprincipled persons who persuade me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. મને તમારા હાથનું રમકડું બનાવે છે એવી જો લોકોની ધારણા હોય અને લોકોને મારી પર દયા આવતી હોય તો એ દયા દૂર કરજો. આવું હેલન કેલર સ્પીચની શરૂઆત આપે પહેલા કહે છે. Now let it be understood once and for all that I do not want their pity. I would not change place with one of them. I know what I am talking about. હું જે વાત કરું છું એ પણ મને બરાબર સમજણ પડે છે. આગળનો આ આપણે આગળના વિડીયોઝમાં ચલાવ્યું છે એટલે જો યાદ ન હોય તો એ વિડીયોઝ ફરીથી ખોલી અને જોઈ લેજો. My source of information are as good and as reliable as anybody else. એની પાસે જે માહિતીનો સ્ત્રોત છે એ વધારે વિશ્વાસપાત્ર છે. I have papers and magazines from England, France, Germany and Austria that I can read myself. એટલે કે ઇન્ફોર્મેશનનો સ્ત્રોત છે એ પણ એની જાતે જ તૈયાર કરેલું છે. Not all the editors I have met can do that. એટલે કે હું જે કામ કરું છું એ બધા એડિટર્સ કરી શકે નહીં. Quite a number of them have to take their French and German second hand. એટલે કે વંચાઈ ગયેલા એ લોકો તો જૂના પેપરની જૂની માહિતી વારંવાર પ્રદર્શિત કરતા હોય છે. I will not depreciate the editors. એટલે હું એમનું અપમાન કરવા માટે કે ડિવેલ્યુએશન કરવા માંગતી નથી. They are an overworked. તે લોકો આવું કરે છે એનું કારણ છે એમની પર કામનો બોજો છે અથવા તો મિસઅન્ડરસ્ટુડ ક્લાસ અથવા તો એમનામાં પણ કેટલીક આ પરિસ્થિતિ જે ઊભી થઈ છે એના માટેની ગેરસમજણ છે. Let them remember though that if I cannot see the fire at the end of their cigarettes, neither they can thread a needle in the dark. હું અંધકારમાં સોય કરી શકું છું એ કામ એ કરી શકવાના નથી. આવું એક કોટેશન આપીને પોતાની વાતની સ્પષ્ટતાપૂર્વક રજૂઆત કરે છે. All I ask gentlemen is Fairfield and no favor. એટલે કે હું જે ક્ષેત્રની જે ટોપિકની રજૂઆત કરું છું એમાં મારો કોઈ પક્ષપાત નથી. મને ઓથોરિટી વાળા માટે કે વર્કર્સ માટે નો ફેવર, કોઈ પક્ષપાત નથી. I have entered in a just fair field. હું ન્યાયની દ્રષ્ટિએ જે સત્ય વાત હશે તે જ રજૂ કરીશ. I have entered the fight against. મેં કોની સામે યુદ્ધ શરૂ કર્યું છે? એટલે આ શસ્ત્રનું યુદ્ધ નથી, આ વૈચારિક યુદ્ધ છે મિત્રો. Preparedness and against the economic system under which we live. આપણે જે ઇકોનોમિક પદ્ધતિમાંથી પસાર થઈ રહ્યા છીએ અને આપણી જે સુસજ્જતાની જરૂર છે આની સામે મારો વિરોધ છે. It is to be a fight to finish. અને આ જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી હું તમારી સાથે છું. And I ask no quarter. અને મને તમને મદદ કરવા માટે કોઈની દયાની કે કોઈની હેલ્પની જરૂર નથી. All the machinery. હવે જે પદ્ધતિમાં ક્યાં વર્કર્સ ઓથોરિટી વાળા વર્કર્સને કેવી રીતે બ્લેકમેલ કરે છે એની વાત આપેલી છે. All the machineries of the system has set in a motion. બધું જ બરાબર એ લોકોએ યાંત્રિક દ્રષ્ટિએ માણસને પણ ગોઠવી દીધો છે. About the complaint and din of protest from the workers. હવે ઉપર જે કમ્પ્લેન છે કે અમને અમારો હક મળતો નથી, અમને અમારા બધા જ કામ સાથેના અધિકારો પ્રાપ્ત થના, આવી વર્કર્સની કમ્પ્લેન હતી. એ કમ્પ્લેન જે છે
પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ એટલે કે વર્કર્સને પ્રોટેસ્ટ રક્ષણ મળવું જોઈએ ઇઝ હિયર ધ વોઇસ ઓફ ઓથોરિટી. એ કમ્પ્લેન છે એ ઓથોરિટી વાળાને સંભળાય તો છે, પણ એની સામે જવાબમાં ઓથોરિટી વાળા અમને શું સમજાવે છે? તો ફ્રેન્ડ્સ itself એટલે કે ઓથોરિટી વાળા કહે છે ફેલો વર્કમેન પેટ્રિયોટ્સ યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર્સ. ઓથોરિટી વાળા એવું કહે છે કે જ્યારે તમારો દેશ મુશ્કેલીમાં છે, there are foes and all sides of us. આપણે ચારે બાજુ દુશ્મનોથી ઘેરાયેલા છીએ. આપણે નેક્સ્ટ અગાઉના વિડિયોઝમાં ચલાયેલું છે. there is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. એટલે કે દુશ્મન એમની વધારે ને વધારે નજીક આવી રહ્યો છે. Look at what has happened to Belgium. પછી એક એક્ઝામ્પલ આપે છે કે તમે બેલ્જિયમ દેશની જે પરિસ્થિતિ થઈ છે ને એ પરિસ્થિતિ સામે જુઓ. કન્સિડર ધ સ્ટેટ ઓફ સાઇબિરિયા રાજ્યની જે હાલત હતી એને ધ્યાનમાં લો. Will you murmur about low wages when your country, your very liberties are in a danger? એટલે કે તમારો દેશ, તમારા દેશની સ્વતંત્રતા ઇન ડેન્જર, મુશ્કેલીમાં હોય એ વખતે will you murmur એટલે ગણગણાટ કરવો. લો વેજીસ, તમે એ વખતે ઓછા પગારની ફરિયાદ લઈને બેસો છો. આવું ઓથોરિટી વાળા વર્કર્સને સમજાવે છે. કારણ કે કામદાર લોકોને પણ યુદ્ધમાં જોડાવવું જોઈએ. જ્યારે યુદ્ધમાં જોડાવાનું કહેવામાં આવે છે ત્યારે વર્કર્સ એમની કમ્પ્લેન કરે છે કે તમે અમને પૂરતો પગાર આપતા નથી, યુદ્ધમાં અમે જોડાઈએ પછી અમારી જે પરિસ્થિતિ થાય છે એ પરિસ્થિતિમાં અમારું ધ્યાન રાખવામાં આવતું નથી, અમારા ફેમિલી કુટુંબને કોઈ સંભાળતું નથી. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર, તમે જે દુઃખ સહન કરો છો, કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ victorious Germany army sail up the East River. Quite your grumbling. Get busy and prepare to defend your friends, firesides and flags. Authority વાળા એવું કહે છે કે તમારી કમ્પ્લેન છોડી દો. તમને સ્વતંત્રતા ગમશે કે ઓછો પગાર હશે તો ચાલશે. આવી રીતે જુદી જુદી વાતો સમજાવીને એમને કહે છે કે ગેટ રેડી, તમે અત્યારે તમારી બધી જે કમ્પ્લેન છે એ છોડી દો, યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી એટલે કે આર્મીમાં જોડાઈ જાઓ. ગેટ અ નેવી, બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ એટલે કે દેશમાં જે ઘૂસણખોર લોકો છે એની સામે લડવા માટે તૈયાર થઈ જાઓ. હવેથી નવું પેરેગ્રાફ આવે છે, આપણે શરૂ કરીએ. વિલ ધ વર્કર્સ વોક into this trap, જાળું ફસાઈ જવું. એટલે કે ઓથોરિટી વાળાએ જે ગોળ ગોળ કરીને આ લોકોને વાતો કરી, તમને એવું લાગે છે will the workers walk into this trap, કે આમાં ફસાશે? will they be fooled again? fool, મૂર્ખ. stupid, fooled એટલે શું થાય? ફરીથી વર્કર્સ મૂર્ખ બનશે. અને આવું ઘણીવાર વર્કર્સ કરી ચૂક્યા છે. આ એક વખત ઘટના બની નથી. I am afraid so. હેલન કેલર એવું કહે છે કે મને ડર છે કે વર્કર્સ વારંવાર મૂર્ખ બનવાના છે. The people have always been susceptible. લખો મિત્રો, શબ્દ લખો, susceptible. Sensitive, લાગણીશીલ. સસેપ્ટિબલ, સેન્સિટિવ, લાગણીશીલ. ઇન્ક્લિનેબલ પણ લખી શકાય. હવે વાક્ય સમજીએ. The people have always been susceptible to oratory. Oratory એટલે ભાષણ, વક્તવ્ય. ઓરેટરી એટલે ભાષણ કે વક્તવ્ય. ઓફ ધીસ સોર્ટ એટલે પ્રકાર. વર્કર્સ હંમેશા ઓથોરિટીના આવા ભાષણ સાંભળીને લાગણીમાં આવી જાય છે. ધ વર્કર્સ નો જાણે છે
They have no enemies. એમના બીજા કોઈ દુશ્મન નથી except their master. એટલે કે વર્કર્સના સાચા દુશ્મન કોણ છે? એમના માસ્ટર છે. આ વર્કર્સ બરાબર જાણે છે. They know that their citizenship paper are no warranty for the safety of their wives and children. લખો warrant. વોરંટી, એશ્યોરન્સ કે ખાતરી. The workers know, કામદાર લોકો છે એ જાણે છે that their citizenship papers, citizenship paper એટલે નાગરિકત્વ. આપણે અમેરિકા જવાનું હોય તો ગ્રીન કાર્ડ ની વાત કરી છે, તો ગ્રીન કાર્ડ એ ત્યાંનું નાગરિકત્વ છે. એમ જ્યારે આપણે ભારતમાં રહેતા હોય તો આપણું ઇલેક્શન જે કાર્ડ છે એ આપણું નાગરિકત્વ બતાવે છે. તો આ જે સિટીઝનશીપ પેપર છે are no warranty for the safety of their wives. Wives એટલે વાઇફ નું બહુવચન આપેલું છે. આનું બહુવચન તમને આપ્યું છે. એક વખત આ જે વર્કર્સ છે એ બધા એ દેશના નથી, બીજા દેશમાંથી પણ આવેલા છે. પરિસ્થિતિ શું છે આપણે સમજી લઈએ. ત્યારે ઓથોરિટી વાળા કે એમના જે માલિક છે એ માલિક એમને એવું કહે છે કે અમે તમને સિટીઝનશીપ પેપર આપીશું, એટલે કે ઇલેક્શન કાર્ડ અપાવીશું. પણ જે ઇલેક્શન કાર્ડ કે જે સિટીઝનશીપ પેપર વર્કર્સને મળે છે એ એમની પત્ની માટે, એમના બાળકો માટે કોઈ સેફટીનું પ્લાનિંગ કરતા નથી, એમની સલામતી એમાં હોતી નથી, એવું આપણને કહે છે. They know that their citizenship papers are no warranty for the safety of their wives and children. Workers ને citizenship paper આપી દીધું, એમને ગ્રીન કાર્ડ મળી ગયું, પણ એ ગ્રીન કાર્ડ એમના વાઇફ અને એમના બાળકોને કોઈ સલામતી પૂરી પાડતું નથી. હેલન કેલર કહે છે કે આ એમને ખબર છે. They know that એટલે કે આ બધી બાબતો વર્કરને ખબર જ છે. They know that honest sweat, sweat એટલે પરસેવો, sweat એટલે પસીનો કે પરસેવો પાડવો. Honest sweat, persistent toil. બીજી વાર લખો, persistent એટલે continuous, સતત. ટોય એટલે પણ પરસેવો, કન્ટિન્યુઅસ કે સતત પસીનો પાડવો. એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ વર્થ ફાઇટિંગ ફોર. વર્કર્સ ગમે તેટલો પસીનો પાડે, ગમે તેટલી મહેનત કરે ઓથોરિટી માટે કે માસ્ટર માટે, પણ શું કહે છે? નથિંગ ઓન ટુ વર્થ ફાઇટિંગ ફોર. એનું વર્થ એટલે કે સામે મળતું વળતર, કિંમત. વર્થ ફાઇટિંગ ફોર, સામે રિસ્પોન્સમાં તો એમને શું મળે છે? માત્ર યુદ્ધ. આ ઓથોરિટી કે માસ્ટરને વર્કર્સ વફાદાર રહીને પોતે ઘણા બધા જોખમ ઉઠાવીને એવી જગ્યાએ કામ કરીને પણ માસ્ટરને વફાદાર રહે છે, પણ સામે વર્થ, એની કિંમત એમને શું ચૂકવવામાં આવે છે? કશું જ નહીં. Yet, છતાં પણ, deep down in their foolish heart, deep down, ઊંડા ઉતરી જવું, foolish heart, મૂર્ખામી ભરેલું હૃદય, they believe they are country. આ લોકો આને જ દેશ માને છે. સમર્પિત થવું એને જ પોતાના દેશ માટેનું દેશાભિમાન, જેને સ્વદેશાભિમાન પણ કહી શકાય. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. આખું એક વાક્ય જોડે છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, શોઈંગ ઓફ ઇગોટિઝમ.
લખજો મિત્રો. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, કેવી ગુલામ લોકોની આંધળું અનુકરણ. કેવી આંધળી ગુલામી એટલે કે આ જે વર્કર્સ છે એ આ લોકોની ગુલામી કરવામાં એટલા બધા આંધળા બની જાય છે કે જ્યારે દેશની મુશ્કેલીની વાત આવે ત્યારે આ લોકો એવી વાતો કરીને આમને ભોળવી દે છે. પણ આ વર્કર્સ શોઈંગ ઓફ ઇગોટિઝમ, અમારે દેશ માટે બલિદાન આપવું જોઈએ, અમારે દેશ માટે મરી જવું જોઈએ, આવા ખોટા ઇગોટિઝમના વાક્યોમાં આંધળા બની જાય છે અને પોતે દેશ માટે સમર્પિત થવા તૈયાર થઈ જાય છે. The clever ones up in the high places know how childish and silly the workers are. They know that if the government dresses them up in khaki and give them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. જો હવે ઓથોરિટી વાળા કે ગવર્નમેન્ટ વાળા વર્કર્સ ને લડવા માટે તૈયાર કરે છે અને એના માટે એને શું શું આપે છે એની વાત અહીંયા કરેલી છે. ધ ક્લેવર વન્સ અપ એટલે કે આ બધા ચતુર હોશિયાર લોકો ઇન ધ હાઈ પ્લેસીસ, કઈ જગ્યાએ સ્થિત છે, એમની પોતાની પોઝિશન તો કેવી છે, હાઈ પ્લેસીસ છે. નો, એ લોકો જાણે છે હાઉ ચાઇલ્ડિશ. હવે આ લોકો છે કેવા છે, ચાઇલ્ડિશ છે અને સિલી, મૂર્ખ. ચાઇલ્ડિશ છે અને કેવા છે, મૂર્ખ. ઓથોરિટી વાળા કે માસ્ટર્સ લોકો જાણે છે કે આ વર્કર્સ છે કેવા છે, બાળક જેવા. કેમ એવું કહ્યું ભાઈ, બાળક કેવું છે, તમે એને એક ચોકલેટ આપો એટલે પોતાની જીદ છોડી દે અને તમે જેવું કહો છો એવું કરવા માટે થઈ જાય. એમ વર્કર્સ પણ ચાઇલ્ડિશ પણ છે અને સિલી એટલે કે મૂર્ખ છે. ધ ક્લેવર વન્સ એટલે કે આ જે લોકો છે એમને શું કહ્યું છે, ક્લેવર વન્સ એટલે હોશિયાર, ચતુર. ઇન ધ હાઈ પ્લેસીસ, એમની પોતાની પોઝિશન ઊંચી છે. નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. They know that if the government dresses them up, આ લોકો જાણે છે કે એક વખત આ લોકોને આપણે શું આપી દઈએ, થોડા કપડા, સારા સારા કપડા આપી દઈએ, સારું સારું પહેરવા માટે આપી દઈએ એટલે તરત એ લોકો લડવા માટે તૈયાર થઈ જાય. They know that if the government dresses them, ગવર્નમેન્ટ એમને શું ડ્રેસીસ આપશે, them in khaki, ખાખી કલરના કપડા એટલે કે યુનિફોર્મ, and give them a rifle, એમને રાઇફલ એટલે બંદૂક આપવી, and starts them off with a band, બેન્ડ વાજા સાથે એમને વિદાય આપવાની. જ્યારે લડવા જતા હોય ત્યારે લડવા વાળા લોકોમાં જોમ ઉભો કરવા માટે, સ્પિરિટ ઉભો કરવા માટે જે બેન્ડ વગાડવામાં આવે છે એવી રીતે બેન્ડ વગાડવાનું. એન્ડ વેવિંગ બેનર્સ, એમના માટે જુદા જુદા બેનર્સ બનાવવાના, શહીદો અમર રહો, શહીદો આ છે, આ જે કોટેશન બોલી બોલીને. તો they will go forth to fight, તો એ લડવા માટે, ફોર્થ એટલે આગળ વધવું, ફાઇટ લડવા માટે તૈયાર થઈ જશે. અને પણ કેવી રીતે લડશે, વેલિયન્ટલી. લખો, વેલિયન્ટલી. બહાદુરી પૂર્વક લડવા અને મરવા તૈયાર થઈ જશે. ફોર ધેર ઓન એનિમીઝ, પોતાના દુશ્મનો સાથે જ. દે આર ટોટ, આમને એવું શીખવવામાં આવે છે, they are taught that brave men die for their country's honor. અમને એવું કહેવામાં આવે છે કે brave men are dies, બહાદુર માણસોએ મરવું જોઈએ. કોના માટે, for their country's honor, એના દેશના સન્માનને સાચવવા માટે, દેશને બચાવવા માટે એમણે બલિદાન આપવું જોઈએ. What a price to pay for a vague idea, the lives of millions of young men, other millions crippled
and blinded for life. Existence made horrible for still more millions of human beings. The achievements and legacy of generations swept away in a moment, and nobody better off for all the miseries. બહુ મોટું સેન્ટેન્સ છે. ફરીથી આપણે એને એક એક ભાગમાં સમજીએ. What a price to pay. પહેલા આખું એક ફ્રેઝ લખી લો. Price to pay. Suffer consequences. પરિણામ સહન કરવું. Suffer a consequences. હવે હેલન કેલર કહે છે કે ઓથોરિટી વાળાના કહેવાથી એમને યુનિફોર્મ આપી દીધો, એટલે આ વર્કર્સ એટલે કે બધા જ સૈનિકો વર્કર્સની સાથે સૈનિકો લડવા માટે તૈયાર થઈ ગયા. એમને રાઇફલ આપી દીધી, બેન્ડ વાજા સાથે વાજિંત્રો સાથે એમને વિદાય આપી દીધી. ત્યારે એ લોકો લડ્યા પછી પ્રે આ પ્રાઇસ કિંમત ચૂકવવી. પરિણામ શું આવ્યું? યુદ્ધ થયું. ઓથોરિટી વાળા માટે, માલિક માસ્ટરો માટે વર્કર્સ અને સૈનિકો લડ્યા, પણ લડ્યા પછી યુદ્ધનું પરિણામ શું આવ્યું? સફર કોન્સિક્વન્સીસ. પરિણામ કોને ભોગવવું પડ્યું? ઓથોરિટી વાળાને. તો એ લોકો તો પરિણામ ભોગવતા નથી, પણ કોણે પરિણામ ભોગવ્યું? એટલે કે હાર મળી કે જીત મળી. આ બધા દેશોની પરિસ્થિતિ હતી મિત્રો. માત્ર હેલન કેલર પોતાના દેશને કહે છે ને, એને બધા જર્મની, અમેરિકા, યુકે આ બધા જ દેશોમાં એને ભાષણ આપ્યા હતા. અને દરેક દેશના માસ્ટર ઓથોરિટી વાળા વર્કર્સ ઉપર અને સૈનિકો ઉપર અત્યાચાર કરતા હતા. એટલે એવું કહે છે કે જ્યારે યુદ્ધ પત્યા પછી જે પરિણામ આવ્યું, એ પરિણામ કોઈ પણ દેશની હાર થઈ હોય કે કોઈ પણ દેશની જીત થઈ હોય, પણ પરિણામ શું આવ્યું? આ પરિણામ આપણને કહે છે. જુઓ, એક એક ભાગ આપણે સમજીએ. વોટ આ પ્રાઇસ ટુ પે ફોર. આમણે પરિણામ કોણે ચૂકવવું પડ્યું? તો પરિણામ આમને ભોગવવું પડ્યું. શું આવ્યું અને શાના માટે? વોટ આ પ્રાઇસ ટુ પે ફોર વેગ. વેગ એટલે તુચ્છ. વેગ એટલે નોર્મલ તુચ્છ. વેગ આઈડિયા, એક તુચ્છ આઈડિયા માટે શું પરિણામ? લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. પુષ્કળ યુવાન લોકોનું મૃત્યુ થયું. અધર મિલિયન્સ, બીજા કેટલા પુષ્કળ મિલિયન્સ ઓફ લોકો ક્રિપલ, હેન્ડીકેપ. અપંગ થયા. એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, અને જીવનથી અંધ પણ થયા. એટલે કે એમનું જીવન કેવું બની ગયું? કોઈના શરીરના અંગ કપાઈ ગયા, કોઈની આંખો પણ જતી રહી, કેટલાક અંધ પણ બની ગયા. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ. એમનું અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, આવા લોકોનું, હેન્ડીકેપ લોકોનું, બ્લાઇન્ડેડ લોકોનું એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ. કેવું બની ગયું? એમનું અસ્તિત્વ ભયંકર, ભયાનક બની ગયું. હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ. અને એ જ અસ્તિત્વ એમના ઘરના ફેમિલી માટે પણ કેવું થઈ ગયું? એમના ફેમિલીનું આવકનું સાધન પણ બંધ થઈ ગયું, અને ફેમિલી આખું એનું કુટુંબ, હ્યુમન બીઈંગ મુશ્કેલીમાં મુકાઈ ગઈ. ધ અચીવમેન્ટ્સ, જે સિદ્ધિ મળી તે, એટલે કે યુદ્ધને અંતે, ધ અચીવમેન્ટ્સ એન્ડ લીગસી. લીગસી એટલે લખો મિત્રો, આ વર્ડ યાદ રાખવાનું છે. લીગસી એટલે ટ્રેડિશન.
ટ્રેડિશન, લીગસી જે સિદ્ધિ મળી તે એના કારણે ટ્રેડિશન ઓફ જનરેશન્સ, જનરેશન એટલે પેઢી, લખો જનરેશન એટલે પેઢી. સ્વેપ્ટ અવે, નવું એક આખું ફ્રેઝ છે, લખો સ્વેપ્ટ અવે. Emotionally carried away. બીજો એક વર્ડ લખો બેટર ઓફ, બેટર ઓફ. બીજો એક ફ્રેઝ લખો બેટર ઓફ. in a better position, in a better position. The achievements and legacy of generation, પેઢીઓથી ચાલતી આવતી જે પરંપરા છે, એક પેઢી બીજી પેઢીને જે વંશ વારસો આપે છે, એ બધું જ શું થાય છે? સ્વેપ્ટ અવે, ઇમોશનમાં તણાઈ જાય છે. કેવી રીતે આપણે સમજીએ? પહેલા વાક્યનો અર્થ સમજી લઈએ. એન્ડ નોબડી બેટર ઓફ, નોબડી એટલે એક પણ, કોઈ પણ વ્યક્તિ બેટર પોઝિશનમાં, સારી પરિસ્થિતિમાં યુદ્ધના અંતે હોતું નથી. ફોર ઓલ ધ માઇઝરીઝ, માઇઝરીઝ એટલે દુઃખ, જે કંઈ પણ દુઃખ કે જે કંઈ પણ તકલીફ પડે છે એ તકલીફ માટે, એટલે કે વર્કર્સ ઓથોરિટીના કહેવાથી, માસ્ટરના કહેવાથી યુદ્ધમાં જોડાયા. યુદ્ધમાં જોડાયા પછી જે પરિણામ આવ્યું એ પરિણામ શું થયું? ઘણા બધા વર્કર્સ, ઘણા બધા સૈનિકો હેન્ડીકેપ થઈ ગયા, ક્રિપલ, બ્લાઇન્ડેડ, આંધળા પણ બની ગયા અને અન્ય પણ ઘણી બધી મુશ્કેલીઓ આવી. ઘણા બધા પુષ્કળ યુવાનો શું થયું? જીવન પણ ગુમાવ્યું. હવે યુવાન જ્યારે જીવન ગુમાવે ત્યારે આગળ નવી પેઢીને ચાલવા માટેની જે નવી પેઢી આગળ વધવાની પરિસ્થિતિ છે એ ભયંકર પરિસ્થિતિમાં મુકાઈ જાય. આખા ને આખા ફેમિલી અનાથ બની જાય. એમની જે જૂની પરંપરા છે, એક પેઢી પોતાના સંસ્કાર, પોતાની શિસ્ત, પોતાની પરંપરા બીજી પેઢીને આપે છે, એ અહીંયા શું થાય? મુશ્કેલીમાં મુકાઈ જાય. શાના કારણે? આ વર્કર્સ ઇમોશનલી કેરીડ અવે, લાગણીમાં તણાઈ જવું, ઇમોશનલી કેરીડ અવે. આ વર્કર્સ ઓથોરિટીની વાતો સાંભળીને લાગણીમાં તણાઈ જાય અને યુદ્ધમાં જોડાય, એટલે એના પરિણામ વર્કર સિવાય આખા મિલિયન્સ ઓફ પીપલ, પુષ્કળ લોકોને એ સહન કરવું પડે છે. નોબડી ઇન અ બેટર ઓફ, એવું નહીં કે માત્ર વર્કર્સ જ મુશ્કેલીમાં હોય છે, એમની સાથે આખી પેઢી, આખું ફેમિલી કોઈ પણ સારી પોઝિશનમાં હોતું નથી. ઓલ ધ માઇઝરીઝ, બધું જ દુઃખ કોણે સહન કરવું પડે છે? વર્કર્સે. આ બધા પરિણામો કોણ ભોગવે છે મિત્રો? વર્કર્સ. યુદ્ધમાં જોડાય છે ત્યારે જીતે તો પણ અને હારે તો પણ. જે વર્કર્સ કે સોલ્જર મરી જાય એના સૈનિકોનું પણ આ લોકો ધ્યાન રાખતા નથી. એમના પાછલી પેઢીને સંભાળવા માટેની કોઈ જવાબદારી, પહેલા કહે છે ખરા અમે જવાબદારી લઈશું, પણ યુદ્ધ પછી, કારણ કે ઘણા બધા આવા યુદ્ધ થયા હતા અને આવા યુદ્ધની પરિસ્થિતિ હેલન કેલરે જોઈ છે, વાંચી છે, એટલે એ વર્કર્સને સમજાવે છે કે તમે યુદ્ધમાં પોતાના દેશ માટે મરવા તૈયાર થઈ જાઓ છો, પણ તમે જ્યારે મૃત્યુને પામો છો પછી જે પરિણામ આવે છે એ આખી પેઢીને, આખાને આખા વંશ નાશ પામે છે. એટલે તમારે એમાં જોડાવવું જોઈએ કે નહીં, આ બહુ વિચાર કરવા જેવો પ્રશ્ન છે. મિત્રો આજે આપણે આટલું રાખીએ છીએ. ફરીથી આપણે આપણી એકમ કસોટી યાદ કરી લઈએ અને વાલીઓને પણ નમ્ર વિનંતી છે
કે એક એકમ કસોટી જ્યારે તમને આપવામાં આવે ત્યારે એને આપણે કાળજીપૂર્વક લખાવડાવીશું.